ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ કાર્ય ઉર્જા અને પાવર વિશે, વર્ક એનર્જી એન્ડ પાવર વિશે વાત કરી રહ્યા છીએ. તો જોઈ ગયા હતા કે કાર્ય કોને કહેવામાં આવે, એના પછી જે વર્ક હોય એ કોને કહેવામાં આવે, એના પછી કાર્ય ઉર્જા પ્રમેય વિશે વાત કરી ગયા હતા કે કેવું હોય, બરાબર ને. એટલે કે જે શું કહી શકાય કે અંતિમ ગતિ ઉર્જા અને પ્રારંભિક ગતિ ઉર્જા એ આપણને કાર્ય વિશે માહિતી આપે, એ કાર્ય ઉર્જા પ્રમેય કહેવા માગે. તો આ એકદમ સિમ્પલ હતું. અને જો એક મેં તમને એમાં જણાવ્યું હતું કે જે એનર્જી કન્ઝર્વેશન છે, કે જે બરાબર જે ઉર્જાનું સંરક્ષણ થાય એ કઈ રીતનું થાય એ જોઈ ગયા હતા. કે જે આખી સિસ્ટમ હોય, બરાબર, એની જે પ્રારંભિક ઉર્જા અને જે અંતિમ ઉર્જા હોય એ બદલાવી ના જોઈએ. 10 જૂલ હોય તો 10નું 10 જ રહેવું જોઈએ, 11 ના થવું જોઈએ. એ કોના વિશે માહિતી આપે તો કે ભાઈ એનર્જી કન્ઝર્વેશન વિશે માહિતી આપતો હતો. અને આજે એક વાત કરવાની છે કે જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને, કે જે પ્રારંભિક ઉર્જા અને જે અંતિમ ઉર્જા હોય એ સેમ રહેવી જોઈએ, એ આજે આપણે સાબિત કરવાનું છે. જો શું કરીશું, કાંઈ નહીં, એકદમ સિમ્પલ આજે જોવાનું છે. એક દડો લેશું, બરાબર, એને કંઈક ઊંચાઈએથી ફેંકવાનો છે. ક્યાં ફેંકવાનો તો કે ભાઈ જમીન ઉપર ફેંકવાનો છે. તો જ્યારે દડાને ફેંકવામાં આવે, બરાબર, તો શરૂઆતમાં એના પાસે કંઈક ને કંઈક પોટેન્શિયલ એનર્જી રહેલી હોય. ધીરે ધીરે એ શું કરશે, જમીન ઉપર આવશે, વેગ પકડશે, ત્યારે જે એની કંઈક ને કંઈક એનર્જી હોય, ગતિ ઉર્જા થઈ જશે, બરાબર, કાઇનેટિક ઉર્જા. તો જો જ્યારે ફેંકવામાં આવે અને જમીન ઉપર આવીએ ત્યારે જે એની ઉર્જા હોય ને એ બદલાવી ના જોઈએ. સમજાયું? જેટલું આપણે એને આકાશમાંથી ફેંકીએ, છત ઉપરથી ફેંકીએ, બરાબર, એટલી જ એની જે ઉર્જા હોય ને જ્યારે જમીન ઉપર આવે એટલી જ રહેવી જોઈએ. એટલે કે ઉર્જામાં એ કાંઈ પણ ફેરફાર ના થવો જોઈએ, એ મારે સાબિત કરવાનું છે. તો બહુ સારો એવો ટોપિક છે, અને સારી રીતના સમજીએ. તો જો ટોપિકનું નામ છે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, બરાબર, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. એનર્જી કન્ઝર્વેશન વિશે વાત કરવાનું છે. તો એકદમ સિમ્પલ પણ સારી રીતના ને સમજી લઈએ કે શું કહેવા માંગે. તો જો પેલા શું કરવાનું છે, ધ્યાન આપજો. અહીંયા પેલા તો એક બોલ લેવાનું છે જેનું દળ કંઈક ને કંઈક એમ જેટલું રાખવાનું છે, બરાબર. આ બોલ છે, એ જમીન હશે, જો, બરાબર. આ તમારું ગ્રાઉન્ડ થઈ ગયું, આ જમીન થઈ ગઈ ને આયા ઉપર આપણે એક બોલ રાખેલો એમ દળનો. હવે શું કરવાનું છે તો કે ભાઈ એને મુક્ત પતન કરાવવાનો છે, અહીંથી જમીન ઉપર ફેંકવાનો છે. તો જો પેલા શરૂઆતમાં એ શું હશે, જો જમીનથી લઈને જે આ છત છે, બરાબર, કંઈક ધાબુ છે, એની હાઈટ કેટલી રહેલી, h જેટલી રહેલી છે. હવે ધીરે ધીરે એને ક્યાં ફેંકવાનો છે, જમીન ઉપર ફેંકવાનો છે, બરાબર. તો શું થઈ જશે, જો આ શરૂઆતમાંનો વેગ કેટલો હશે, પ્રારંભિક વેગ સ્થિર છે એટલે 0 છે, બરાબર. હવે ધીરે ધીરે એને ક્યાં ફેંકવાનો છે તો કે ભાઈ અહીંયા જમીન ઉપર. તો જોઈ શકાય કે બોલ છે એ જમીન ઉપર આવી ગયો. તો અહીંયા શું હશે, જો અહીંયા પણ આની કંઈક ને કંઈક ઉર્જા હશે. અહીંયા ઉર્જા કેટલી હોય તો કે EH જેટલી, બરાબર. h હાઈટ ઉપર રહેલો છે એટલે એની ઉર્જા કેટલી છે તો કે EH જેટલી. હવે ધીરે ધીરે જો પેલા અહીંયા મીડિયમમાં આવશે, બરાબર, જમીન ઉપર નથી ને આકાશમાંય નથી, બરાબર. અહીંયા સમજાયું ને કે બંનેની વચ્ચે જ છે. તો અહીંયા પણ કંઈક ને કંઈક એનો વેગ આવશે, સમજાયું કે નહીં? જો એનો અહીંયા કંઈક ને કંઈક વેગમાં આવી જાય. પેલા 0 હતું, હવે એ વેગ બદલાઈને કંઈક થઈ જશે, બરાબર, v વેગ થઈ જાય એમ કહી દઈએ આપણે. ને અહીંયા એની હાઈટ કેટલી હશે, જોઈ શકાય કે જમીનથી લઈને જે આ ઊંચાઈ છે, બરાબર, એ સ્મોલ h જેટલી છે. એટલે એની એનર્જી કેટલી થઈ ગઈ તો કે EH જેટલી. સમજાયું કે નહીં? એકદમ સિમ્પલ. હવે આપણો બોલ છે ને એ ક્યાં આવી ગયો તો કે જમીન ઉપર આવી ગયો. સમજાયું? તો હવે જો આયા જે ઊંચાઈ હશે એ તો કાંઈ નહીં, 0 થઈ ગઈ ને, બરાબર. પણ આયા જે વેગ હશે એ કેટલો થઈ ગયો હવે, VF જેટલો. આ શરૂઆતનો વેગ હશે કંઈક VI જેટલો, આયા કંઈક ને કંઈક V જેટલો છે. અને જ્યારે જમીન ઉપર આવી ગયો ને ત્યારે એનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો, પેલા 0 હતો, હવે એ VF જેટલો થઈ ગયો. હવે શું કરવાનું છે, જો આયા પણ એની કંઈક ને કંઈક આયા ગ્રાઉન્ડ છે, બરાબર, આ ગ્રાઉન્ડ છે ને આયા કંઈક ને કંઈક એનો એક્સાઇટેડ સ્ટેટ. તો આયા જોઈ શકાય કે આયા ઉર્જા કેટલી રહેલી હશે, E0 જેટલી. તો હવે શું કરવાનું છે, જો આના માટે કંઈક ને કંઈક પહેલાં આ કેટલી ઉર્જા હોય એ ગોતીશું. પછી જ્યારે મીડિયમમાં આવી ગયો એટલે કે જમીન ઉપર નથી
અને આકાશમાંય નથી, બરાબર, એકદમ વચ્ચે જ છે, બરાબર, મિડલમાં. તો ત્યારે એની ઉર્જા કેટલી છે? EH જેટલી છે. હવે ક્યાં આવી ગયું? તો કે જમીન ઉપર આવી ગયો ત્યારે એની ઉર્જા કેટલી થઈ ગઈ? E0 જેટલી થઈ ગઈ, અને વેગ VF. તો આ મારે સાબિત કરવાની છે કે આ ત્રણેય ઉર્જા હોય ને એ સમાન રહેવી જોઈએ. એનર્જી કન્ઝર્વેશન લો શું કહેવા માગે કે ભાઈ જે ઉર્જા હોય ને એનું સંરક્ષણ થવું જોઈએ, એ બદલાવી ના જોઈએ. તો જો શું કરવાનું, તો કે EH બરાબર સ્મોલ ને E0 આ મારે સાબિત કરવાનું છે આ બોલનું એક્ઝામ્પલ લઈને. તો આ સિમ્પલ છે. જો ફરીથી એકવાર સમજી લઈએ કે આમાં શું કહેવા માગે. એક બોલ છે જેનું દળ કેટલું છે? તો કે m જેટલું. હવે જમીનથી લઈને એ બોલની હાઇટ કેટલી છે? કેપિટલ H જેટલી છે. હવે એને ક્યાં ફેંકવાનો છે? તો કે ભાઈ છત ઉપરથી, ધાબા ઉપરથી એને જમીન તરફ ફેંકવાનો છે. ત્યારે એનો વેગ કેટલો છે? તો કે શરૂઆતમાં સ્થિર છે, એટલે કે VI વેગ છે 0, બરાબર. હવે જો એની આયા ઉર્જા કેટલી આપેલી? EH જેટલી આપેલી. હવે એને આયા જમીન ઉપર ફેંકી દીધો, સમજાયું? ગ્રાઉન્ડ ઉપર આવી ગયો ત્યારે એનો વેગ બદલાઈને VF જેટલો થઈ ગયો, અને આ હાઇટ નથી, અને આ ઉર્જા કેટલી? E0, ગ્રાઉન્ડેડ એનર્જી એમ કહી શકાય. હવે અહીંયા એકદમ મીડિયમમાં પણ જોવાનું છે. જો આ તો સાબિત કરી દઈશું, બરાબર, કે ઉપર અને નીચે કેટલી ઉર્જા હોય, પણ મીડિયમમાં પણ અહીંયા મિડલમાં છે ને ના પણ બદલાવી ના જોઈએ, એ પણ સાબિત કરી દઈશું. તો અહીંયા શું છે કે વેગ બદલાઈને કેટલો થઈ ગયો? V જેટલો થઈ ગયો. અને અહીંયા હાઇટ, અહીંયા જો જમીનથી લઈને આ ભાગની હાઇટ હશે, અહીંયા જે મિડલમાં બોલ રહેલો ને આ એ હાઇટ છે સ્મોલ h જેટલી, ઉર્જા EH જેટલી. તો આ બધું મારે શું કરવાનું છે? આ નિયમ છે, અરે આ જે છે ને ત્રણેય ઉર્જા સમાન રહેવી જોઈએ. પેલું છે ને વસ્તુ કે અહીંયા જે ઉર્જા EH જેટલી રહેલી એના માટે પહેલાં સાબિત કરીએ એ કેટલી હોય, અને બીજું આના માટે જોઈશું, અને ત્રીજું આના માટે. સમજાયું? તો જો પહેલાં ક્યાં? તો કે ભાઈ H, કેપિટલ H ઊંચાઈએ જે ઉર્જા છે ને એ આપણે જોઈ લઈએ કેટલી હોય. તો સમજાયું કે નહીં? જો EH પહેલાં તો શું આવશે? એની પોટેન્શિયલ એનર્જી, અને બીજું શું આવશે? તો કે એની કાઇનેટિક એનર્જી. તો આપણને ખબર છે કે જો આ બોલ હશે એ શું કરશે? તો કે મુક્ત પતન કરશે, એટલે એનો જે પ્રવેગ હોય એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય. સમજાયું કે આ પ્રવેગ કેટલો થઈ જશે? તો કે G જેટલો, એટલે કે એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય, બરાબર. હવે શું કરવાનું છે? કાંઈ નહીં. જો પહેલાં તો આ લખો એની પોટેન્શિયલ એનર્જી, એટલે કે સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh, બરાબર. mg કેપિટલ H, હાઇટ કેપિટલ H જેટલી છે. પછી હાફ mv², એની ગતિ ઉર્જા લખો. હવે શું કરવાનું છે કે જો આયા તો ગતિ ઉર્જા કેટલી છે? ઓબ્વિયસલી 0 છે. તો આયા હાઇટ કેટલી થઈ જશે? આ હાઇટ એ ઉર્જા કેટલી થઈ જાય? mgh જેટલી. આયા 0 લઈ લો વેગ, બરાબર, એટલે એ સ્ટેપ કેન્સલ થઈ જશે. તો એટલી આવશે ઉર્જા. જો કેટલી ઉર્જા મળી આપણને આયા પહેલા ભાગ માટે? તો કે mgh જેટલી મળી ગઈ. સમજાયું? એકદમ સિમ્પલ છે. હવે મારે શું કરવાનું છે? હવે એવી જ રીતે જો આના માટે પણ ગોતવી પડે ને. જો એટલી ઉર્જા છે mgh, એ ત્રણેય માટે રહેવી જોઈએ. સમજાયું? આના માટે એટલી, જે સ્મોલ h છે ત્યાં પણ એટલી, અને જે ગ્રાઉન્ડ આવી ગઈ ત્યાં પણ એનર્જી એટલી જ રહેવી જોઈએ. એનર્જી શુડ બી કન્ઝર્વ, બરાબર, એ બદલાવી ના જોઈએ, નકર તો ઉર્જા સંરક્ષણનો નિયમ જ ખોટો વળી જાય. તો કરીએ સાબિત કઈ રીતનું થઈ જાય જોઈએ, બરાબર, કઈ રીતનું થાય. તો પહેલાં તો ધ્યાન આપો. હવે આના માટે કરીએ. જો સ્મોલ h ઊંચાઈએ આવી જવાનું છે અહીંયા. એના માટે લખો ઉર્જા કેટલી હોય? તો કે આપણને ખબર, એક તો એની સ્થિતિ ઉર્જા, એટલે કે પોટેન્શિયલ એનર્જી, આ સ્મોલ h આવશે ને બીજું પ્લસ હાફ mv². આયા પણ કાંઈક ને કાંઈક એનો વેગ હશે, તો એ એટલો હોય. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં. જો આયા વેગ બદલાઈને કેટલો થઈ જશે? VF રાખી દઈએ, બરાબર. હવે જો હું શું કરીશ, આ આપણને એક ઇક્વેશન મળી ગયું, ધ્યાન આપજો કે EH માટે કેટલી થઈ ગઈ? તો કે mg સ્મોલ h, બરાબર, mg સ્મોલ h ને પ્લસ હાફ mv² f. સમજાયું કે નહીં? એટલી આપણને ઉર્જા મળી ગઈ સ્મોલ h ઊંચાઈએ. હવે મારે શું કરવાનું છે? કાંઈ નહીં. જો હવે આના માટે પણ કરીશું, બરાબર. પહેલાં શું કરીશ? જે એનો વેગ છે ને VF વેગ, એ કેટલો હોય એ પહેલાં ગોતી લઉં, ને આ ઇક્વેશન છે ને 1 આપી દઈએ હોય તો 2 આપીએ, બરાબર, 1 ના 2 આપીએ. હવે એમાં આમાં મૂકવાનું છે કે આમ
વીએફ વેગ મૂકો અને હા બરાબર, એટલે થઈ જશે સાબિત. તો હું કઈ રીતનું કરીશ, પહેલાં તો મેં તમને કીધું ને આયા પણ ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડવાનો છે. અત્યારે આને એમ રાખીએ, પછી કરીશું એનું સાબિતી. તો પહેલાં તો ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડો. જો શું થઈ જશે કે આયા જેટલી ઉર્જા હોય EH એટલી જ ક્યાં હોવાની ઉર્જા, તો કે આયા હોવાની ને, અથવા ગ્રાઉન્ડ માટે રાખી દઈએ. પહેલાં આના માટે લઈએ. જો જે H કેપિટલ H ઊંચાઈ છે બરાબર, જે હાઇટ છે એના માટે કંઈક ને કંઈક ઉર્જા કેટલી હોય EH જેટલી, અને આ ગ્રાઉન્ડ માટે ઉર્જા કેટલી હોય E0 જેટલી હોય. તો બંને કેવી થવી જોઈએ, તો કે સમાન થવી જોઈએ બરાબર. ઉર્જા સંરક્ષણનો નિયમ એનર્જી કન્ઝર્વેશન લો, તો એ બદલાવી ના જોઈએ. તો હું આનો યુઝ કરું. હવે શું થઈ જશે, બધી વસ્તુ મૂકો. જો પહેલાં તો આના માટે જોઈએ કેટલી ઉર્જા હોય mgh, પણ આયા હા જે પોટેન્શિયલ એનર્જી આવશે, પણ ગતિ ઉર્જા એ કેટલી થઈ જશે, શૂન્ય થઈ જાય કે ના થઈ જાય. શા માટે થઈ જાય, કેમ કે આયા વેગ જ શૂન્ય છે એટલે થઈ જશે. તો હવે શું કરવાનું છે, જો ગ્રાઉન્ડ માટે એનર્જી લખો E0 માટે, તો પહેલાં તો આયા કરીએ. પહેલાં તો જો આયા હા એવું હોય તો લખી નાખીએ mg, આયા હાઇટ કંઈ નથી બરાબર, ને હાફ mv²f. સમજાયું કે નહીં? જો શું કરવાનું છે, આના માટે કેટલી ઉર્જા હોય એ તમે ગોતી શકો, એવું હોય તો આયા જ લખી નાખીએ બરાબર. E0 કેટલી હોય ગ્રાઉન્ડ માટે, પહેલાં તો કાંઈ નહીં કરવાનું. જો mg હાઇટ કેટલી છે, આયા ગ્રાઉન્ડ છે એટલે હાઇટ તો ના હોય બરાબર, શૂન્ય થઈ જશે. જો પછી બોલ જમીનની અંદર આવી જાય એવું એઝમ્પશન કરવાનું છે, તો એના માટે જોઈશું ને આયા કેટલું થઈ જશે, હાફ mv²f. સમજાયું? તો આ તો શૂન્ય, તો હવે શું મળશે ધ્યાન આપો, mgh આ શૂન્ય એટલે હાફ mv, હા આમ થઈ જાય. જો આ કેન્સલ કરીએ. હવે શું કરવાનું છે, જે vf² નું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું, એટલે 2gh. સમજાયું? આયા ગુણી નાખો. હવે જો શું થઈ જશે, ધેરફોર વી કેન રાઇટ vf એમને √2gh. હવે શું કરવાનું છે, જે આ છે ને બરાબર, એ આયા મૂકી દઉં એટલે તમને સિમ્પલ. એટલી વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ ને? જો જે EH હશે ત્યાં આપણને ઉર્જા એટલી મળી, કેપિટલ H ઊંચાઈએ mgh. ઇક્વેશન નંબર 1 કહી દીધું. હવે જે આપણે શું કરેલું કે આ કઈ રીતનું આવેલું, તો કે ભાઈ બંને ઉર્જા ભેગી કરી દો. તો કે ભાઈ હા જે તમારું અપર ફ્લોર છે એની અને જે ગ્રાઉન્ડ છે એની ઉર્જા ભેગી કરી દીધી, એટલે કે આપણને જે VF હશે, જે વેગ હશે એ કેટલો મળ્યો, તો કે ભાઈ √2gh. અને જે મિડલ હોય બરાબર, ગ્રાઉન્ડ ઉપર નહીં ને જે ઉપર નહીં, એકદમ મિડલમાં લેવાનું છે. એટલે કે h હાઇટ હશે, સ્મોલ h હાઇટ, એના માટે આપણને કેટલી ઉર્જા મળી, EH = mgh પ્લસ હાફ mvh². જો એક જે ઓલામાં છે ઇક્વેશનમાં એક સુધારો કરી નાખજો. જે મિડલમાં જે તમારો વેગ હશે ને એ બદલાઈને કેટલો થઈ જશે, તો કે ભાઈ VH બરાબર, એ હાઇટ હશે, સ્મોલ હાઇટે એટલો વેગ મળે. તો થોડોક સુધારો કરી નાખજો, કેમ કે જ્યારે ગ્રાઉન્ડ આવશે ને ત્યારે જે વેગ બદલાઈને VF જેટલો થઈ જશે, પણ મિડલમાં એટલો વેગ રાખવાનો છે. સમજાયું? જો એકદમ સિમ્પલ છે, તો આ સુધારો કરી નાખજો. હવે આ એટલું વસ્તુ ધ્યાન રાખો. અને મેં તમને કીધું ને કે ત્રણેય ઉર્જા એટલી મળવી જોઈએ. ઇક્વેશન નંબર 1 જેવું 2 મળવું જોઈએ, અને ત્રીજું ત્રણેય સમાન થવી જોઈએ. તો પહેલાં તો જો અત્યારે આ વસ્તુ આપણને ખબર પડી કે ગ્રાઉન્ડની ઉર્જા અને ઉપરની ઉર્જા ભેગી કરી દીધી, એટલે વેગ એટલો મળ્યો. હવે મારે શું કરવાનું છે કે આ કેટલો વેગ હોય, જ્યારે આપણે મિડલમાં આવી જઈએ ને ત્યારે આ વેગ કેટલો હોય એ મારે ફાઇન્ડ આઉટ કરી લેવાનો, અને બીજા ઇક્વેશનમાં મૂકી દઉં એટલે તમને આ મળી જાય આના જેવી. તો હું શું કરીશ, કાંઈ નહીં. જો પહેલાં આપણે શું વસ્તુ ભેગી કરી, કઈ કઈ ઉર્જા, તો કે અપરની અને ગ્રાઉન્ડની ભેગી કરી. હવે જે તમારી H એની હાઇટની બરાબર, આ હાઇટ ઉપર ઉર્જા અને મિડલની છે એ ઉર્જા ભેગી કરી દઉં. ઉર્જા સંરક્ષણનો નિયમ, એક તો H ઊંચાઈ ઉર્જા એટલી હોય અને મિડલમાં ઉર્જા એટલી હોય, બંનેને આપણે ભેગી કરી દીધી. તો હવે હું શું કરીશ, કાંઈ નહીં, ધેરફોર જો પહેલાં તો આના માટે કેટલી ઉર્જા હોય એ લખો. તો ત્યાં આપણને ખબર કે ગતિ ઉર્જા શૂન્ય, તો એ શું આવશે, પોટેન્શિયલ એનર્જી mgh. ને આના માટે આ હાઇટ માટે ઉર્જા કેટલી હોય એકદમ મિડલમાં, તો જોઈ શકાય કે જો મિડલમાં એટલી હોય ને mgh પ્લસ હાફ m બરાબર, મિડલમાં એટલી હોય.
સમજાયું? એકદમ સિમ્પલ છે. જો પહેલાં તો હાઇટ એચ હાઇટ ઉપર એટલી ઉર્જા હોય અને મિડલમાં એટલી હોય, એ આપણે લખી નાખો. હવે મારે શું કરવાનું છે, આમાં જે વસ્તુ કેન્સલ થાય એ કરો. એમ કેન્સલ થઈ જશે કે, કેમ કે ત્રણેયમાં આવે બરાબર, આયા ને આયા. તો હવે શું થઈ જશે, કાંઈ નહીં, GH નાયા હાફ VH સ્ક્વેર. હવે મારે આમાં કોની વેલ્યુ ગોતવાની છે, તો કે હા VH વેગની ગોતવાની. તો હું શું કરીશ, કાંઈ નહીં, જો GH આને આયા લાવો ને બેને આયા ગુણી નાખો. સમજાયું કે? જો શું કરવાનું છે, GH એમાંથી એટલી વસ્તુ બાદ કરી નાખો અને બે આયા ગુણી નાખો બરાબર. તો હવે શું થઈ જશે, અંડર રૂટ ઓફ ધી 2GH માઇનસ એટલું થઈ જાય કે નહીં બરાબર. હવે જો એટલો આપણને વેગ મળી ગયો, તો કે ભાઈ જે મિડલમાં હાઇટ છે એટલું ત્યાં જે વેગ હોય એ કેટલું હોય, તો કે અંડર રૂટ ઓફ ધી 2GH બરાબર માઇનસ GH. હવે શું કરવાનું છે, કાંઈ નહીં, જો આમાં મૂકવાનું છે, આમાં મૂકી દઉં બરાબર, જે વેગ મળ્યો એ, અને આનું સિમ્પલ સોલ્યુશન કરી નાખો. તો ઇક્વેશન 2માં કિંમત મૂકીએ આપણે, તો શું થઈ જશે, EH એમને એમ mg સ્મોલ h બરાબર હાફ m ને આયા જો VH. તો કાંઈ નહીં, આ રૂટ અને કેન્સલ થઈ જાય ને વર્ગમૂળ, તો બીજું કાંઈ નહીં. તો જો શું થઈ જશે, તો કે ભાઈ 2GH માઇનસ GH. સમજાયું? મેં શું કર્યું, કાંઈ નહીં, VH છે એની જગ્યાએ આ મૂકી દીધું બરાબર. તો 1/2 mm ને આયા શું થઈ જશે કે જો 1/2 mm ને આ રૂટ અને સ્ક્વેર કેન્સલ. બસ હવે સિમ્પલ ગુણાકાર કરી નાખો એટલે તમને છે ને જો આવું મળી જાય ઇક્વેશન. જો કઈ રીતનું હું બનાવું ધ્યાન આપો. EH એમને mgh બરાબર ગુણી નાખો તો શું થઈ જશે, જો પહેલાં તો બે કેન્સલ એટલે mg કેપિટલ H ને આયા ગુણાએ બરાબર. તો આયા બે કેન્સલ થઈ જશે, mg સ્મોલ h. સમજાયું? મેં કાંઈ નહીં કર્યું, જે આ VH હાઇટ છે એ આ ઇક્વેશનમાં મૂકી દીધું અને આ પ્રમાણે તમે ગોતી શકો. તો પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ કેન્સલ એટલે EH એમને mgh આવી ગયું કે ના બરાબર. એકદમ સિમ્પલ. જો બીજા માટે એટલું મળી ગયું. સમજાયું? ઇક્વેશન 1 અને જે આ મેન ઇક્વેશન ભેગા કરો. જો આ ઇક્વેશન ભેગું કરી દીધું અને હાઇટ બરાબર h ઊંચાઈએ સ્મોલ. તો તમે અહીં જોઈ શકો કે જે h હાઇટ છે ને આટલી ઉર્જા મળી ગઈ, મિડલમાં એટલી મળી ગઈ. હવે સિમ્પલ કોના માટે કરવાનું છે કે ગ્રાઉન્ડમાં કેટલી ઉર્જા હોય એ એટલી જ હોવી જોઈએ બરાબર. એ વસ્તુ ના બદલાવી જોઈએ, નહીંતર જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એ ખોટો પડી જાય. તો આપણે ખોટો નહીં પડવા દેવું અને કરીશું કે કઈ રીતનું થઈ જાય. તો હવે ધ્યાન આપો કે થર્ડ પોઈન્ટ લેવાનો છે ગ્રાઉન્ડ માટે. તો આપણને ખબર કે ના હાઇટ ના હોય ગ્રાઉન્ડ માટે. જો તો પહેલાં તો ન્યા ઉર્જા કેટલી રહેલી, E0 જેટલી રહેલી બરાબર. ગ્રાઉન્ડ માટે ઉર્જા કેટલી છે, E0 જેટલી. પહેલાં તો લખો એની પોટેન્શિયલ એનર્જી અને બીજું લખો એની કાઇનેટિક એનર્જી બરાબર. આમ થાય કે ના થાય? સમજાયું? E0 કેટલી હોય, = m0 mg અને આયા શું આવી જાય, હાઇટ તો ના હોય ને, ગ્રાઉન્ડ ઉપર ના હોય એટલે. તો હવે શું થઈ જશે, E0 એમને એમ રાખો, હાફ m VF સ્ક્વેર. આમ થઈ જાય કે ના થઈ જાય? E0 એમને એમ હાફ m VF સ્ક્વેર થઈ જશે. હવે કાંઈ નહીં, જો E0 એમને એમ રાખીએ, હાફ m એમને એમ ના અહીંયા મૂકો, VF ની જગ્યાએ શું આવી જાય, તો કે ભાઈ 2GH આવી જાય કે ના બરાબર. જો મેં શું કર્યું કે અંતિમ વેગની કિંમત કેટલી છે, તો કે ભાઈ અંડર રૂટ ઓફ ધી 2GH. તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ બરાબર, રૂટ એન્ડ સ્ક્વેર કેન્સલ. તો આ શું મળશે, હાફ m ને 2GH. હવે શું થઈ જશે કે આમાં જે વસ્તુ કેન્સલ થાય એ કરો. તો બે કેન્સલ, તો શું થઈ જશે, E0 કેટલી મળે, mgh જેટલી મળીએ. સમજાયું કે ના બરાબર? સિમ્પલ. જો ત્રણેય માટે સમાન થઈ ગઈ. પહેલાં તો કોના માટે, તો કે h ઊંચાઈ માટે લખો કેટલી આપણને ઉર્જા મળી, તો કે ભાઈ EH કેટલું છે, તો કે mgh જેટલી કેપિટલ H. બીજું કોના માટે લખો, બીજું આના માટે સ્મોલ h ઊંચાઈ માટે, એના માટે કેટલી મળી, તો કે therefore EH
mg સ્મોલ h જેટલી. હવે થર્ડ વસ્તુ કોના માટે? ગ્રાઉન્ડ માટે. ગ્રાઉન્ડ માટે લખો કેટલી છે એનર્જી? mg કેપિટલ H. સમજાયું કે ના? તો જો તો ત્રણેય ઇક્વેશન થઈ ગયા સમાન, બરાબર. જ્યારે આપણે ઉપર હોય ત્યારે એટલી ઉર્જા મળી ગઈ EH mgh, જ્યારે મિડલમાં હોય એટલી ઉર્જા મળી mgh, અને જ્યારે બરાબર મિડલમાં એટલી, અને જ્યારે જમીન ઉપર આવી જાય એટલે કે ગ્રાઉન્ડમાં આવી જાય ત્યારે આપણને કેટલી ઉર્જા મળી? તો કે mgh જેટલી મળી. સમજાયું? તો અહીંથી શું કહી શકાય કે જો ઉર્જા છે, બરાબર ને, કે ઉર્જા છે જે યાંત્રિક ઉર્જા છે બોલ માટે આપણે સાબિત કરી, એ બદલાતી નથી. અહીંયા 10 જૂલ હોય તો અહીંયા 10 રહી, બરાબર. મિડલમાં પણ 10 રહી, અને જ્યારે ગ્રાઉન્ડમાં આવી જાય ત્યાં પણ 10 જૂલ રહી છે, તો બદલાતી નથી. જે ઉર્જા છે એનું શું થઈ જશે? તો કે સંરક્ષણ થાય, બરાબર, એનું કન્ઝર્વેશન થાય છે. તો કે ઉર્જા અહીંયા શુડ બી કન્ઝર્વ, એ બદલાતી નથી. એટલે કે જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે યાંત્રિક ઉર્જા માટે એ તમારો બરાબર એ જળવાઈ રહે છે. એટલે કે જે ઉર્જા હોય ને કુલ ઉર્જા એ તમારી કેવી રહી? કોન્સ્ટન્ટ રહી, એ બદલાતી નથી. તો અહીંથી જે થઈ ગયું ને નિયમ, અહીંથી આરામથી આપણે સાબિત કરી દીધો. તો આ પ્રમાણે હતું સિમ્પલ તમારો ઉર્જા સંરક્ષણ. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે. જો આમાં કોન્સેપ્ટ શું કહેવા માગે? એકદમ સિમ્પલ છે કે જો એક કાળું પાટિયું હશે, બરાબર, એક બ્લોક રાખેલો હશે, એમાં એને કંઈક ને કંઈક ગોળી મારવાની છે. એટલે કે બંદૂકમાંથી એક ગોળી મારવાની છે. તો શું થઈ જશે કે ગોળી હશે એ કાળા પાટિયામાં લાગીએ, બરાબર. તો શું કરવાનું છે કે જો ગોળી હશે, પહેલાં જો એટલી કન્ડિશન આપેલી કે એક શરૂઆતમાં જે બુલેટ હશે એનો વેગ એટલો આપેલો v જેટલો. હવે શું કીધું કે જે એનો વેગ હશે, બરાબર, શરૂઆતનો વેગ v આપેલો. હવે એ જે વેગ છે ને એનો 20મો ભાગ લઈ લેવાનો, બરાબર. શરૂઆતનો જે વેગ હશે એનો 20મો ભાગ કરી નાખવાનો, એટલે તમને નવો વેગ મળશે, v ડેશ મળે. અથવા તો અંતિમ વેગ એ કેટલો મળે? તો કે v માંથી v/20 કરો એટલે v ડેશનું મૂલ્ય કેટલું મળશે? 19/20 જેટલું. શરૂઆતનો જે વેગ હશે ને એનો 20મો ભાગ લઈ લેવાનો, બરાબર, 20 વડે ભાંગી નાખવાનું. અને બીજું આ કંઈક ને કંઈક કાળું પાટિયું આપેલું, એની જાડાઈ x જેટલી હશે. તો હવે મારે શું કરવાનું છે કે જો આ બુલેટ હોય ને એને રોકવા માટે આ જે કાળા પાટિયા હોય, બરાબર, આમ કેટલા કાળા પાટિયા લગાડવા પડે આ બુલેટને રોકવા માટે? તો જે n હોય ને કાળા પાટિયાઓની સંખ્યા, એ મારે સિમ્પલ ગોતવાનું છે. જો કાંઈ નહીં, એકદમ સિમ્પલ છે. એટલી વસ્તુ આપેલી, બુલેટ આમાં લાગીએ તો આ જે બુલેટ છે ને એને ગતિને રોકાવવા માટે, એને રોકવા માટે કાંઈક ને કંઈક કાળા પાટિયા હોય ને એની સંખ્યા કેટલી હોવી જોઈએ એ મારે સિમ્પલ ગોતવાનું. તો એકદમ સિમ્પલ છે. જો આમાં શું કરવાનું છે? કાર્ય ઉર્જા પ્રમેયનો યુઝ કરો. સમજાયું કે ગતિ ઉર્જામાં ફેરફાર હોય એ આપણને કાર્ય વિશે માહિતી આપે. તો શું થઈ જશે કે જો F કાર્ય એટલે કે ભાઈ બળ ગુણ્યા શું થાય? સ્થાનાંતર. અને અહીંયા જે ગતિ ઉર્જા આવશે, અંતિમ ગતિ ઉર્જા ½ mv², ને અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા vi² જેટલી. તો જે વસ્તુ આપી એ લખો. જો fx બરાબર m. અહીંયા તમને જે શું કહેવાય કે અંતિમ વેગ કેટલો આપેલો? તો કે ભાઈ v-v/20 એનો સ્ક્વેર જેટલો આપેલો કે, ને અહીંયા -12 mv² જેટલો. સમજાયું? જો શું કરેલું? કાંઈ વસ્તુ નહીં કરેલી. જે વસ્તુ આમાં આપેલી એ લખી નાખો. fx એમને એમ રાખો. ½ m નાની જગ્યાએ 19/, શું થઈ જાય? 20 એનો સ્ક્વેર -12 mv². હવે શું કરવાનું છે કે જે વસ્તુ આમાંથી કોમન આવે એ કાઢો. તો જો આમાંથી શું કોમન નીકળશે? mv² નાયા 19/20 ને -1 આવે ને, બરાબર, આનો સ્ક્વેર થઈ જશે. તો બસ હવે આનું ખાલી સોલ્યુશન કરવાનું છે કે કેટલું આવે. આ વસ્તુ સમજાય ને? મેં કાંઈ નહીં, જો વેગનું મૂકેલું, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. હવે આ સોલ્યુશન કરો તો શું થઈ જાય? આનું ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. તો આનો સ્ક્વેર કરો, બરાબર, ને આયા તો આ એમને એમ રાખો. જો ½ mv² એમને એમ, ને આ શું થઈ જશે કે 19નો સ્ક્વેર ને
20નો સ્ક્વેર કરો તો તમને આમ મળશે 39/400। આ સમજાયું કે મેં કાંઈ નહીં કરેલું, આ તો સિમ્પલ હાફ MV સ્ક્વેર એમને એમ જો 19નો સ્ક્વેર ને 20નો સ્ક્વેર કરો ને આનું શું કહેવાય કે અમારે બાદ કરી નાખો એટલે એટલું મૂલ્ય તમને મળશે, એકદમ સિમ્પલ બરાબર। તો આની ઇક્વેશન નંબર 1 આપી દઉં। વિશે તમને લોકોની આઈડિયા મળી ગઈ હશે કે કઈ રીતનું આવેલું। હવે શું કરવાનું છે કે કેટલા કાળા પાટિયા લગાડવા જોઈએ જેથી આ બુલેટ હોય ને એ અટકી જાય। તો હું શું કરીશ, કાંઈ નહીં, જો આના જેવું જ કરવાનું છે, કાર્ય ઉર્જા પ્રમેય બરાબર। અહીંયા n ને હાફ MV સ્ક્વેર, અંતિમ વેગ ને શૂન્ય થઈ જશે કેમ કે ગોળીયામાં લાગે એટલે સ્ટોપ થઈ જાય એટલે બરાબર। ઇક્વેશન નંબર 2 આવી ગયો। હવે શું કરવાનું છે, જો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ને તમે સરખાવી શકો બરાબર એવું હોય તો, અથવા તો આને ગુણી શકો n વડે ગુણતા, અને હા આયા પણ n વડે અથવા આયા પણ n વડે, બંને ઇક્વેશનને તમે કમ્પેરિઝન કરી શકો। એમાંથી જો આ વસ્તુ કેન્સલ થઈ જશે બરાબર, બંને સાઈડ આમ કમ્પેર કરો એટલે હા આમ થઈ જાય કે ના થઈ જાય, 39n ને 400 ને અહીંયા શું વધે 1, આ તો બધું કેન્સલ થઈ જશે। આમાં શું ગોતવાનું છે, nની સંખ્યા ગોતવાની, એટલે 400ના છેદમાં શું આવી જાય 39 બરાબર। હવે બસ 400 ભાગ્યા 39 કરો તો શું થઈ જશે, આઈ થિંક 10 જેટલી આવીએ કાળા પાટિયાઓની સંખ્યા, સમજાયું? જો બસ એટલી વસ્તુ તમારે સિમ્પલ કરવાની હતી। આ બુલેટ હોય ને એને અટકાવવા માટે કેટલા કાળા પાટિયાઓની સંખ્યા લગાડવી પડે, અથવા તો કેટલા કાળા પાટિયા લગાડવા પડે, તો કે ભાઈ 10 જેટલા, સમજાયું? એકદમ સિમ્પલ। તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો। હવે વાત કરીએ એક નવી પ્રોબ્લેમ વિશે, આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે, કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો। જો આમાં કોન્સેપ્ટ તમને શું કહેવા માગે કે ભાઈ એક બુલેટ આપેલી હશે, એ શું થઈ જશે કે જે લાકડાનો બ્લોક હોય ને એમાં એનું કોલ્યુઝન થઈ જશે એટલે કે અથડાય। તો હવે જે આ લાકડાનું બ્લોક હોય બરાબર એની કંઈક ને કંઈક જાડાઈ આપેલી હશે, જ્યારે બુલેટ આમાં ભટકાય ને ત્યારે શું કરશે કે આ જે લાકડાનો બ્લોક હોય ને એ સ્થાનાંતર કરશે, એટલે કંઈક ને કંઈક અંતર કાપીએ બરાબર। તો હવે જે બુલેટ જ્યારે આમાં એનું કોલ્યુઝન થઈ જશે, આમાં અથડામણ થાય ને ત્યારે બુલેટનો કંઈક ને કંઈક વેગ બદલાઈ જશે। તો જ્યારે શું થઈ જાય કે જે અંતર હોય ને x બરાબર કેટલું એ સ્થાનાંતર કરે આના પર જ્યારે બુલેટ લાગે ત્યારે એ મારે ગોતવાનું। જો સમજી લે, કાંઈ નહીં, પહેલાં શરૂઆતમાં બુલેટ આપેલી હશે, એનો વેગ v0 આપેલો, સિમ્પલ। શરૂઆતમાં બુલેટનો વેગ કેટલો આપેલો તો કે ભાઈ v0। હવે શું કરશે, ધીરે ધીરે આ લાકડાના બ્લોકમાં એ કોલ્યુઝન થઈ જશે, અથડામણ થાય। તો હવે જે એનો વેગ છે ને બરાબર, આયા જ્યારે અથડામણ થાય ત્યારે એનો વેગ કેટલો થઈ જાય તો કે શરૂઆતના જે વેગ હોય એનો અડધો થઈ જાય। v0નું કેટલું મૂલ્ય લઈ લેવાનું, અડધું મૂલ્ય, તો તમને એ vf એટલે કે અંતિમ વેગ આપે। હવે જો આ બ્લોક હશે એની જાડાઈ કંઈક ને કંઈક આપેલી 6 સેન્ટીમીટર બરાબર, તમે એને મીટરમાં કન્વર્ઝન કરી શકો। હવે શું થઈ જશે, અથડામણ થયેલું એટલે લાકડાનું બ્લોક અને બુલેટ શું કરશે, આમ જાય ને બરાબર, એ કંઈક ને કંઈક ડિસ્પ્લેસમેન્ટ કરશે d જેટલું। તો હવે શું થઈ જશે કે બરાબર d જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરીએ। હવે જો હવે શું કીધું કે ત્યારે જે બુલેટનો વેગ હોય ને એમાં કંઈક ને કંઈક વધારો ઘટાડો થાય કે ના થાય બરાબર, તો એમાં કેટલો ઘટાડો થઈ જશે કે v ડેશ બરાબર। હવે v ડેશનું મૂલ્ય કેટલું થઈ જશે કે શરૂઆતનો જે બુલેટનો વેગ આપેલો ને એનું ચોથા ભાગનું મૂલ્ય લેવાનું છે બરાબર, 1/4। તો એ તમને જ્યારે અથડામણ થાય ને એના પછીનો વેગ બતાવશે। તો હા શું કરવાનું, શરૂઆતના વેગનું જે આ અડધું મૂલ્ય ને આ ચોથા ભાગનું મૂલ્ય તમારે લેવાનું છે, એટલે 1/4 જેટલું। તો બરાબર એટલી વસ્તુ આપેલી અને સિમ્પલ આ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરે એ મારે ગોતવાનું છે। તો કાંઈ નહીં, જો હું શું કરીશ, એકદમ આનું સિમ્પલ સોલ્યુશન છે, બીજું કાંઈ નહીં કરવાનું, કાર્ય ઉર્જા પ્રમેયનો યુઝ કરો, આયા કરીએ બરાબર। જો W = del K, સમજાયું? તો બસ પહેલાં તો આમાં છે ને તમારે શું ગોતી લેવાનું તો કે ભાઈ આમાં જે બળ હોય ને એ ગોતી લઉં અને ફરીથી કાર્ય ઉર્જા પ્રમેય ગોતો લગાડો બરાબર, અને શું ગોતી લેવાનું છે, સિમ્પલ કે કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય। તો હું શું કરીશ, કાંઈ નહીં, W એમને એમ રાખો, આ શું થઈ જશે અંતિમ માઇનસ પ્રારંભિક, સમજાયું? તો અહીંયા કેટલું આવશે f ના, જો અહીંયા એવું હોય તો x રાખીએ બરાબર, ને હાફ mv સ્ક્વેર માઇનસ હાફ mvi સ્ક્વેર, સમજાયું કે નહીં?
સિમ્પલ તમારે એટલું કરવાનું છે બસ. હવે પહેલાં તો આમાં બળ કેટલું હોય એફ એનું મૂલ્ય ગોતી લઉં. તો જે વસ્તુ આપી એ લખો બરાબર. એક્સ એમને એમ રાખો અત્યારે. જો હાફ એમ બરાબર. અને અહીંયા તમને કેટલું શું કહેવાય કે જો અહીંયા વેગ કેટલો આપેલો અંતિમ વેગ તો કે ભાઈ v0 બરાબર ને હાફ એમ વી સ્ક્વેર. તો બસ હવે સિમ્પલ આનું ખાલી તમારે શું કરવાનું છે સોલ્યુશન કરો ને એફ એમ નેમ ને ડી કેટલું આપેલું જો અહીંયા 6 સેન્ટીમીટર. તો તમે એને મીટરમાં કન્વર્ઝન કરી શકો એટલે એમ વી સ્ક્વેર બાય 4 માઇનસ બરાબર એમ વી સ્ક્વેર. હવે આનું સિમ્પલ તમારે શું કરવાનું છે સોલ્યુશન કરો એટલે કે જે એફનું મૂલ્ય મળશે એ કેટલું મળે બસ આનું ખાલી સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. તમને ખબર પડી ગઈ કે આમાં જે એફ હશે એ કેટલું મળે એમ વી સ્ક્વેર બાય 16 જેટલું મળે. હવે શું કરવાનું છે હવે જો હવે વેગ લેવાનો છે આ વી એફ અને આ વી ડેશ બરાબર. હવે એના માટે જે અંતર હોય એ કેટલું હોય એ સિમ્પલ મારે ગોતવાનું. તો હું શું કરીશ ધેરફોર જો આયા પણ કાર્ય ઉર્જા પ્રમેય લગાડો ડેલ કે નાયા એફ બરાબર ને ડી એફ ડેશ ડી હા એફ ડી ડેશ હોય તો રાખો નાયા હાફ એમ. જો આયા જે પણ વેગ આપેલો અંતિમ વેગ કેટલો થઈ ગયો તો કેટલો v0/4 એનો સ્ક્વેર માઇનસ હાફ એમ નાયા વી સ્ક્વેર બરાબર વી સ્ક્વેર. આમ થાય કે ના થાય? જો મેં કાંઈ નહીં બધી વસ્તુ આમાં મૂકેલી. પહેલાં તો 1/2 એમ વી સ્ક્વેર આયા જે તમને વેગ આપેલો એ કેટલો છે v0/4 એનો સ્ક્વેર કરો માઇનસ હાફ એમ ને આયા કેટલો વેગ છે તો કે v0/2 એનો સ્ક્વેર. બસ હવે સિમ્પલ જો સોલ્યુશન કરવાનું છે અને ડી મારે ડી ડેશ કેટલું હોય એ સિમ્પલ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આયા મૂકો પહેલાં તો આ વેલ્યુ આ 16 ને ડી ડેશ એમને એમ રાખો અને આનું સોલ્યુશન કરો 1/2 એમ વી સ્ક્વેર બાય 16 આમ થઈ જાય કે ના થઈ જાય બરાબર. 4નો વર્ગ કરો અને માઇનસ હાફ એમ વી સ્ક્વેર બાય 4. બસ હવે સિમ્પલ આને ઉકેલવાનું છે બરાબર. એટલી વસ્તુ તમારે સિમ્પલ કરવાની. અને આમાં જો એમ વી સ્ક્વેર અને આ કેન્સલ થઈ જશે બધી વસ્તુ એમ વી સ્ક્વેર બધામાં છે બરાબર. તો એ વસ્તુ નહીં ધ્યાનમાં લેવાની. તો જે તમને ડી ડેશ હશે એ કેટલું મળશે આઈ થિંક 1.5 સેન્ટીમીટર જેટલું મળે. તો તમે કરી શકો. આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે આમાં જે ડી ડેશ છે એ કેટલું મળશે તમને 1.5 સેન્ટીમીટર જેટલું. સમજાયું કે જ્યારે આમાં બુલેટ હોય એ અથડામણ થાય તો જે આ હશે પાટિયું એટલું શું થઈ જાય એનું સ્થાનાંતર 1.5 સેન્ટીમીટર જેટલું. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. જો આમાં કોન્સેપ્ટ શું કહેવા માગે જે આપણે કોન્સેપ્ટ ભણી ગયા ને એનર્જી કન્ઝર્વેશન લો એ પ્રમાણે છે. આમાં શું કહેવા માગે એક બોલ હશે એને કંઈક ને કંઈક હાઇટથી બરાબર જમીન તરફ ફેંકવાનો છે એટલે એનો વેગ ક્યાંક શરૂઆતનો વેગ હશે એની ઉર્જા હશે. હવે ધીરે ધીરે જમીન તરફ આવે એટલે શું થઈ જશે કે પહેલાં જેટલી ઉર્જા હોય ને બરાબર એના પહેલાં જેટલી શરૂઆતની ઉર્જા હશે 100% હોય. હવે ધીરે ધીરે જમીન તરફ આવે એટલે ઉર્જામાં ઘટાડો થઈ જાય. એની ઉર્જા હવે કેટલી થઈ જાય પહેલાં 100% હતી હવે 50% જેટલી થઈ જાય એટલે કે અડધી થઈ જાય બરાબર. અને ફરીથી શું થઈ જશે કે બોલ હશે ને એ ફરીથી શું થઈ જાય કે જેટલી ઊંચાઈ છે 20 મીટર ત્યાં જાય. તો હવે મારે વેગ કેટલો હોય v0 એ ગોતવાનો. જો કાંઈ નહીં એકદમ સિમ્પલ પહેલાં સમજી લઈએ કોન્સેપ્ટ શું કહેવા માગે. પહેલાં તો તમને અહીંયા 20 મીટરની હાઇટ આપેલી ત્યાંથી તમારે બોલ ફેંકવાનો છે. શરૂઆતનો વેગ હશે v0 અને અહીંયા e જેટલી ઉર્જા છે. હવે ધીરે ધીરે ક્યાં આવશે તો કે ઓબ્વિયસલી જમીન તરફ આવશે. તો હવે જે ઉર્જા હોય ને એમાં કેટલા ટકાનો ઘટાડો પહેલાં 100% એ ઉર્જા હતી હવે 50% જેટલી થઈ જાય. એટલે કે જ્યારે જમીન તરફ અથડાય ને ત્યારે ઉર્જામાં ઘટાડો થઈ જાય અડધી ઉર્જા થઈ જાય. અને ફરીથી એ બોલ હશે ને એ એટલી ઊંચાઈએ જવા માટે એનો વેગ કેટલો હોય એ મારે સિમ્પલ જો આનું સોલ્યુશન કઈ રીતનું કરું ધ્યાન આપજો. પહેલાં તો અહીંયા જો શરૂઆતનો વેગ v0 શૂન્ય હશે તો પહેલાં શું કરીશું જે વેગ હશે બરાબર જ્યારે આ શૂન્ય વેગમાંથી એ ગતિમાં આવે ત્યારે v0 વેગ થઈ જાય એ કેટલો એ ગોતી લઉં. તો આપણને ખબર v² = v0 + 2ax. સિમ્પલ જો આ યુઝ કરો તો આમ થઈ જાય કે ના v² - v0² 2g ને h. સમજાયું? હવે શરૂઆતમાં વેગ તો શૂન્ય હોય બરાબર તો અંતિમ વેગ કેટલો હોય એ ગોતી લઈએ તો v² કેટલું થઈ જશે
તો કે ભાઈ જો વી કેટલું થઈ જાય 2gh જેટલું. હવે શું કરીશ 2m ને g કેટલું 10 ને હાઇટ કેટલી આપેલી મને એ પણ 20 જેટલી બરાબર. તો કેટલું થઈ જશે કે આ જો 200 ને 400 એટલે એનો રૂટ કાઢો એટલે 20 મીટર પર સેકન્ડ. આ વસ્તુ સમજાય કે એટલું આપણને જે આ અંતિમ વેગ હોય જ્યારે જમીન તરફ આવે એટલો વેગ મળે. હવે મારે શું કરવાનું છે કે પહેલાં તો જો હવે અહીંયા ઉર્જા કેટલી હોય એ ગોતી લઉં બરાબર. ઉર્જા કેટલી હોય એ ગોતીએ તો આ જ્યારે વેગ પકડે ત્યારે શું થઈ જશે કે ગતિમાં આવી જાય તો ખાલી ગતિ ઉર્જા હોય પણ જે તમારી પોટેન્શિયલ એનર્જી હશે એ શૂન્ય થઈ જશે એટલે હાફ mv². આમ થઈ જાય કે બરાબર. એમને ને હાફ ને v² ની જગ્યાએ શું થઈ જાય હવે 20 એનો સ્ક્વેર ને એમને રહેવા દઉં બસ. હવે કાંઈ નહીં જો 400 થઈ જશે અને એને 400 ભાગ્યા 2 કરો એટલે 200 જૂલ જેટલી ઉર્જા મળે. સમજાયું કે નહીં કે જ્યારે શું કરશે કે આ ગતિમાં આવીએ ને ત્યારે એની પાસે 200 જૂલ જેટલી ઉર્જા હોય અને ગતિમાં આવે અને જમીન તરફ અથડાય ત્યારે એની પાસે 200 જૂલ જેટલી ઉર્જા હોય. એ ડેશ એવું હોય તો રાખીએ બરાબર એટલી ઉર્જા હોય. પણ આયા મેં તમને કીધું ને કે કુલ ઉર્જા કેટલી હોય આ ઉર્જા કેટલી હશે 50% જેટલી બરાબર. આમાં કન્ડિશન આપેલી કે જમીન તરફ અથડાય ત્યારે ઉર્જા હોય એ અડધી થઈ જાય પણ આયા જે કુલ ઉર્જા હોય એ કેટલી હોવાની ઓબ્વિયસલી 400 જૂલ હોવાની ને. આ અડધી છે બરાબર પણ આખી કેટલી હોય તો કે ભાઈ 100% જેટલી. આ ખાલી 50% જેટલી છે પણ 100% એટલે કેટલી થઈ જાય 200નું શું કરવું પડે 2 કરવું પડે ને 200 ગુણ્યા 2 એટલે થઈ જાય તો 100% જેટલી ઉર્જા મળશે. તો એટલી વસ્તુ તમને લોકોને ખબર પડી ગઈ ને કઈ રીતનું આવેલું. હવે મારે શું કરવાનું છે કે આ જે વેગ હોય બરાબર જમીન ઉપર એનું શું થઈ જશે કોલ્યુઝન થાય પછી ઉપર જાય ત્યારે એનો વેગ કેટલો થઈ જાય એ ગોતવાનો. તો આ કાંઈ નહીં એનર્જીવાળું ઇક્વેશન લગાડો કે ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા તો mgh પ્લસ હાફ mv². હવે જે વસ્તુ આપી એ મૂકી દઉં. એ કેટલું છે તો કે 400 જૂલ બરાબર. એમ છે ને એમ g 10 ને હાઇટ પણ કેટલી આપેલી તો કે ભાઈ 20 હાફ એમ આ વેગ v02 કેટલો આવે એ મારે ગોતવાનો. જો હવે બધામાં એમ છે એટલે કોમન કાઢીને કેન્સલ કરો તો તમને જે અહીંયા વેગ હશે ને v0 એ કેટલો મળશે 20 મીટર પર સેકન્ડ. સમજાયું? જો સિમ્પલ કાંઈ નહીં કરવાનું ખાલી આ વસ્તુ તમારે કરવાની હતી કે પહેલાં તમારે શું કરવાનું કે વેગ હોય બરાબર અંતિમ વેગ ગોતી લઉં આના ઉપરથી પછી જમીન તરફ અથડાય પછી શું કરવાનું કે આ એનર્જીવાળું ઇક્વેશન યુઝ કરવાનું તો ઉર્જા ગોતી લઈએ અને એના પછી જે કુલ ઉર્જાવાળું ઇક્વેશન છે એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા એ યુઝ કરો અને તમે v0 વેગ એ સિમ્પલ ગોતી શકો.